ઘટના રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામની છે। એક નાનકડી દીકરીની છે જેની ઉંમર હજી 7 વર્ષની છે। તેને એવું હતું કે દુનિયા બહુ સુંદર છે અને દુનિયામાં બધા સારા માણસો છે, પરંતુ આ 7 વર્ષની દીકરીનો ભેટો એક નરાધમ સાથે થાય છે। આ નરાધમ દીકરી સાથે હેવાનિયત આચરે છે। મામલો જ્યારે પોલીસમાં પહોંચ્યો ત્યારે એક મહિલા એએસપી જેમનું નામ છે સિમરન ભારદ્વાજ, તેમણે જે કામ કર્યું તે સલામે દાદ માગે તેવું છે। માત્ર 11 દિવસમાં એએસપી આખા મામલામાં ચાર્જશીટ કરે છે, અદાલતને વિનંતી કરે છે અને અદાલત 40મા દિવસે ચુકાદો આપે છે કે આ હેવાનને ફાંસીથી નીચે કોઈ સજા ન કરી શકાય, માટે ફાંસીની સજાનો હુકમ કરું છું। શું હતી આ ઘટના વિગતે વાત કરીશ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। વાત કરવી છે રાજકોટ જિલ્લાના પીપળિયા ગામની। ઘટના તારીખ 4 ડિસેમ્બરની છે। 4 ડિસેમ્બરના રોજ રાજકોટના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને એક સંદેશો મળે છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને લાવવામાં આવી છે, તેની સાથે કંઈ અજુગતું બન્યું છે। તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચે છે, બાળકીને જુએ છે। બાળકીની સ્થિતિ બહુ જ ખરાબ હતી। તે આખી ઘટનાની તપાસ કરવાનો આદેશ એએસપી સિમરન ભારદ્વાજને આપે છે, પરંતુ આ બાળકીની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું એવું હતું કે બાળકી વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી, તેની મેડિકલ કન્ડિશન ખરાબ છે। તેનું નિવેદન નોંધવું તેના કરતાં તેની સારવાર થાય તે વધુ અગત્યની છે। સિમરન ભારદ્વાજ આખી ઘટનાને સમજે છે અને ડૉક્ટરોને સૂચના આપે છે કે પહેલાં આ બાળકીને બચાવવી અનિવાર્ય છે, તમે તેની સારવાર કરો, પછી આપણે વાત કરીશું। તારીખ 8મી ડિસેમ્બરના રોજ સિમરન ભારદ્વાજને ડૉક્ટર તરફથી સૂચના મળે છે બાળકી થોડીક સ્વસ્થ છે, તમે ઈચ્છો તો તેની સાથે વાત કરી શકો। સિમરન ભારદ્વાજ મહિલા પોલીસ સાથે ફરી વખત સિવિલ હોસ્પિટલ પહોંચે છે, બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે। દીકરી ડરી ગયેલી હતી, નાનકડી હતી, તેની સાથે જે કંઈ બન્યું હતું તેની કોઈને કલ્પના નહોતી। તે પોલીસને જોઈને રડવા લાગે છે, તે ઘટનાને યાદ કરીને રડવા લાગે છે। સિમરન ભારદ્વાજ તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે, તેને રમકડા લાવી આપે છે। સિમરન ભારદ્વાજ એક પોલીસ અધિકારી હોવાની સાથે એક સ્ત્રી હતા, તેમનામાં રહેલું માતૃત્વ આખી ઘટનાને બરાબર સમજી રહ્યું હતું। તે જાણે તેમની દીકરી હોય તે પ્રકારે તેનો વિશ્વાસ કેળવી રહ્યા હતા અને થોડાક જ સમયમાં આ દીકરીનો ભરોસો કેળવવામાં સિમરન ભારદ્વાજ સફળ થાય છે અને પછી દીકરી જે વાત કરે છે તે સાંભળી સિમરન ભારદ્વાજના રૂવાડા ઊભા થઈ જાય છે। તેમને ગુસ્સો આવે છે અને તેમને લાગે છે જો પેલો માણસ મને સામે મળે તો એને ગોળી મારી દઉં। ઘટના કંઈક એવી હતી, આ બાળકીએ જે વાત કરી તે પ્રમાણે। આ બાળકી સિમરન ભારદ્વાજને માહિતી આપે છે કે એક માણસ આવ્યો હતો, મોટરસાઇકલ લઈને આવ્યો હતો મામાના ખેતરમાં, અને પછી તે ખેંચીને પાણીની ટાંકી પાછળ લઈ જાય છે, ત્યાં તેની સાથે હેવાનિયત આચરે છે। જ્યારે આ બાળકી આ હેવાનનો વિરોધ કરે છે ત્યારે તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી દે છે। આ ઘટના બહુ જ ક્રૂરતાપૂર્ણ હતી। તાત્કાલિક રાજકોટ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાય છે અને ફરિયાદ નોંધાયા પછી પોલીસની સમસ્યા એવી હતી કે આ ઘટનાને નજરે જોનાર કોઈ નહોતું। આ દીકરી જે વાત કરી રહી હતી તેના સમર્થનમાં પણ કોઈ પુરાવો નહોતો, છતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના થાય છે અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરે છે, પણ પોલીસને કોઈ કડી મળતી નથી। ટેકનિકલ સર્વેલન્સ પણ શરૂ કરવામાં આવે છે। આ વિસ્તારની અંદર એ વખતે કયા ફોન એક્ટિવ હતા તેની જાણકારી પણ મેળવવામાં આવે છે, પણ ત્યાં પણ પોલીસને ઘોર નિષ્ફળતા મળે છે।
બીજી તરફ હોસ્પિટલમાં રહેલા સિમરન ભારદ્વાજ નક્કી કરે છે કે જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં અપાવું ત્યાં સુધી આ દીકરીનો સાથ છોડીશ નહીં અને તે હોસ્પિટલની અંદર જ પોતાના ડેરા તંબુ તારીખ 8મી ડિસેમ્બરથી રાખે છે. પોતાની સાથે 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલને રાખે છે અને બસ આ દીકરીનો વિશ્વાસ કેળવવો જરૂરી હતો. દીકરી સાથે વાત કરે છે અને દીકરીને રમકડા લાવી આપે છે અને એની કાલી ગેલી ભાષામાં દીકરી સાથે સંવાદ શરૂ થાય છે. મહિલા એએસપી જે રીતના આખી વાતને સમજી રહ્યા હતા અથવા બાળકીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે અદ્ભુત કામ હતું. કારણ કે આખી ઘટનામાં મેન હેન્ડલિંગ બહુ અગત્યનું હતું. બાળક નાનું હતું. વાત કરતાં કરતાં બાળક એક અગત્યની વાત સિમરન ભારદ્વાજ સામે મૂકે છે કે મોટરસાઇકલ ઉપર આવેલા અંકલ કેવા લાગતા હતા. બસ આ અગત્યની વાત હતી. આ વર્ણન તે નોંધે છે, પોતાના તાબાના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને બોલાવે છે અને કહે છે આસપાસના વિસ્તારમાં આ પ્રકારનું વર્ણન ધરાવતા માણસોને લઈ આવો. ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના થાય છે અને કેટલાક શંકાસ્પદોને લાવવામાં આવે છે આટકોટ પોલીસ સ્ટેશનમાં. પોલીસની ભાષામાં કહીએ તો બસ બાકડા લાગે છે, સર્વિસ શરૂ થાય છે અને આ આખી ઘટનાનો સામનો રામસિંહ સાથે થાય છે. રામસિંહ કબૂલ કરે છે કે મેં આ ઘટનાને અંજામ આપ્યો હતો. રામસિંહ મૂળ પરપ્રાંતીય હતો અને તે પણ પીપળિયા ગામમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો. તારીખ 4 ડિસેમ્બરના રોજ તે પોતાના માલિકના ઘરે કલર કામ કરી રહ્યો હતો, પણ તેણે તે અગાઉ આ 7 વર્ષની બાળકીને જોઈ ત્યારથી તેની મેલી મુરાદનો પ્રારંભ થયો હતો. કોણ હતી આ દીકરી એ પણ જાણવું અગત્યનું છે. આ દીકરી મૂળ દાહોદની વતની હતી. તેના માતા પિતા દાહોદમાં રહેતા હતા અને રાજકોટના પીપળિયા ગામમાં તેઓ ભાગ્યા તરીકે કામ કરવા આવ્યા હતા. તેના ખેતરની બરાબર બાજુમાં 400 મીટરના અંતરે મામા મામી પણ ભાગ્યા તરીકે કામ કરતા હતા. તેમને 2 બાળકો હતા, એટલે આ બાળકી પોતાના મામાને ત્યાં રોજ રમવા માટે આવતી હતી અને 4 ડિસેમ્બરના રોજ એક મોટરસાઇકલ આવે છે. તેની ઉપર રહેલો પેલો માણસ આ બાળકીને 15 ફૂટ ઊંચી પાણીની ટાંકી પાછળ લઈ જાય છે. તેની સાથે હેવાનિયત આચરે છે. તેના ગુપ્તાંગમાં સળીઓ દાખલ કરે છે. આ દીકરીએ જે વર્ણન આપ્યું એ પ્રમાણે હવે રામસિંહ ઓળખાઈ ગયો હતો. રામસિંહને ઘટના સ્થળે લાવવામાં આવે છે. આઈપીએસ અધિકારી અને રાજકોટના એસપી વિજયસિંહ ગુર્જર પહેલી વખત ઘટના સ્થળને જોઈ રહ્યા હતા, એટલે નિયમ પ્રમાણે આ ક્રાઇમ સ્પોટને સુરક્ષિત કરવો જરૂરી હતો. ત્યાં કોઈ માનવની ચહલ પહલ ન થાય તેને સિક્યોર કર્યા પછી ફોરેન્સિક અધિકારીઓને બોલાવવામાં આવે છે અને ત્યાંથી પોલીસને એક મહત્વનો પુરાવો મળે છે. ત્યાં કેટલાક વાળના ટુકડા હતા જે રિસીવ કરવામાં આવે છે, જેને સેમ્પલ તરીકે એફએસએલને આપવામાં આવે છે. સવાલ એવો હતો તો સળીઓ ક્યાં છે? તો રામસિંહ જાણકારી આપે છે કે મારા ખેતરમાં છે. એટલે પંચોને બોલાવી રિકવરી પંચનામું કરવામાં આવે છે. પોલીસ ત્યાં પહોંચે છે, સળીઓ મેળવે છે, જેની ઉપર લોહીના નિશાન હતા. આ લોહીના નિશાનને પણ સેમ્પલ તરીકે લેવામાં આવે છે અને ફોરેન્સિક અધિકારીઓને પણ દાદ દેવી પડે કે અત્યંત ઝડપથી કામ કરે છે. વાળનો ડીએનએ ટેસ્ટ કરે છે અને પોલીસને રિપોર્ટ આપે છે કે આ વાળનો ડીએનએ ટેસ્ટ આરોપી રામસિંહ સાથે મેચ થાય છે અને સળિયા ઉપર જે લોહી છે તે લોહી બાળકીનું છે. આમ એક મજબૂત ફોરેન્સિક એવિડન્સ પોલીસને મળી ગયો હતો. હવે સૌથી અગત્યની કાર્યવાહી પોલીસને કરવાની હતી. આરોપી પોલીસ પાસે હતો. હવે અત્યારે સુધી જે આપણી પાસે કાયદો અસ્તિત્વમાં હતો તે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસી હતી. આઈપીસી 164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધવામાં આવતું હતું, પણ હવે ભારતીય ન્યાય સંહિતા છે. ભારતીય ન્યાય સંહિતા 183 પ્રમાણે મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધવામાં આવે છે.
તારીખ 14મી ડિસેમ્બરના રોજ પોલીસ આ બાળકીને લઈને વિછિયા પહોંચે છે. એનું કારણ એવું હતું કે વિછિયામાં જ માત્ર મહિલા જજ છે. મહિલા જજની હાજરીમાં નિવેદન નોંધવું અનિવાર્ય હતું. બાળકીને લઈને પોલીસ ત્યાં પહોંચે છે, પણ આખા માહોલથી બાળકી ડરી જાય છે, રડવા લાગે છે, નિવેદન અધૂરું રહી જાય છે. મહિલા જજ પોલીસને કહે છે, આ સ્થિતિ સારી નથી. આ સ્થિતિમાં બાળકીનું નિવેદન નોંધી શકાય નહીં. પોલીસ 14મી ડિસેમ્બરના રોજ પાછી ફરે છે. બાળકીને ફરી લાવ્યા પછી એનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે. એના માતા પિતા સાથે વાત કરવામાં આવે છે. 15મી ડિસેમ્બરના રોજ ચાઇલ્ડ વેલફેર ઓફિસરની સાથે ફરી બાળકીને લઈને પોલીસ વિછિયા પહોંચે છે અને ત્યાં બાળકી આખી વાત માંડીને મહિલા જજ સામે કરે છે. 183નું નિવેદન નોંધવામાં આવ્યું. હવે એક બીજો મુદ્દો બહુ અગત્યનો હતો, કારણ કે આરોપીની ઓળખ પરેડ કરવી બહુ અનિવાર્ય હોય છે. પણ સિમરન ભારદ્વાજને ડર એવો લાગી રહ્યો હતો કે આરોપી અને બાળકી સામસામે થઈ જાય તો બાળકી ડરી જશે. એટલે અદાલતને એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે અદાલતમાં એક ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેને વિટનેસ ડિપોઝિશન સેન્ટર કહેવામાં આવે છે, જેની અંદર એક ખાસ કાચ હોય છે. આ કાચની પાછળ પીડિત વ્યક્તિને ઊભો રાખવામાં આવે છે, બીજી તરફ આરોપીને ઊભો રાખવામાં આવે છે. આરોપી પીડિતને જોઈ શકતો નથી, એ પ્રકારનો આ કાચ છે. એટલે ઓળખ પરેડ માટે જ્યારે આ બાળકીને ત્યાં રજૂ કરવામાં આવી ત્યારે નિયમ પ્રમાણે રામસિંગની સાથે બીજા 7 લોકોને ઊભા રાખવામાં આવ્યા હતા. આ 8 લોકોમાંથી આ બાળકીએ રામસિંગ કોણ છે અથવા તેની સાથે કોણે દુષ્કર્મ આચર્યું છે તે બતાડવાનું હતું. આ બહુ અગત્યનું હતું. પરંતુ જેવો તે આરોપી રામસિંગને જુએ છે તેની સાથે ફરી બાળકી રડવા લાગે છે. મેજિસ્ટ્રેટ આખી ઘટનાને સમજી જાય છે અને મેજિસ્ટ્રેટ પોલીસને સૂચના આપે છે કે આ બાળકી ખૂબ નાની છે અને પોલીસ એક નવો તુક્કો શોધી કાઢે છે. રામસિંગ સહિત સામેના પક્ષે જે આરોપી સાથે ઊભા રહેલા વ્યક્તિઓ હતા તેમના હાથમાં રમકડા આપે છે અને આ બાળકી રમકડા જોઈ ખુશ થાય છે. મેજિસ્ટ્રેટ પૂછે છે બાળકીને કે તારી સાથે કોણે ખરાબ કામ કર્યું હતું? ત્યારે આ બાળકી છે રામસિંગને ઓળખી બતાડે છે. પણ છતાં મેજિસ્ટ્રેટના મનમાં એક શંકા હતી કે બાળક ભૂલ કરે, એટલે બીજી વખત તમામ લોકોના કપડાં બદલી નાખવામાં આવે છે, તમામ લોકોના હાથમાં રહેલા રમકડા બદલી નાખવામાં આવે છે અને ફરી વખત મેજિસ્ટ્રેટ બાળકીને પૂછે છે તારી સાથે ખરાબ કામ કોણે કર્યું હતું? ત્યારે બીજી વખત પણ બાળકી રામસિંગને ઓળખી બતાડવામાં આવે છે. હવે પોલીસ લઈ આવે છે આ બાળકીના પિતરાઈ ભાઈ, જેમાં એકની ઉંમર 3 વર્ષ છે, એકની ઉંમર 4 વર્ષ છે. તેમને પણ ઓળખ પરેડમાં લાવવામાં આવે છે. આ બંને નાના બાળકો છે, છતાં આ બંને બાળકો મેજિસ્ટ્રેટને બતાડે છે કે અમારી બહેન સાથે કોણે ખરાબ કર્યું હતું. આમ 3 મહત્વના સાક્ષીઓ પોલીસને મળી ગયા હતા. સિમરન ભારદ્વાજ આ તમામ પુરાવા ફોરેન્સિક એવિડન્સની સાથે તારીખ 18મી ડિસેમ્બરના રોજ પહોંચે છે અને અદાલતને કહે છે અમારે ચાર્જશીટ કરવું છે. એ ચાર્જશીટ મૂકે છે. અદાલત પણ બનાવની ગંભીરતા સમજે છે અને 19મી ડિસેમ્બરના રોજ ચાર્જશીટનો સ્વીકાર કરે છે. બીજી તરફ પોલીસ કોર્ટને એક અરજી આપે છે કે જે પ્રકારની ઘટના છે એમાં હેવાનિયત છે અને જવલ્લે જ બનતી ઘટના છે, એટલે અમારી વિનંતી છે કે ડે ટુ ડે હિયરિંગ થાય તો ઝડપથી ન્યાય મળે. ન્યાયમાં વિલંબનો અર્થ એવો છે કે ન્યાય નહીં મળવા બરાબર છે અને એટલે ખાસ અદાલતના જજ વિજય રાણા આ અરજીનો સ્વીકાર કરે છે અને ડે ટુ ડે હિયરિંગ શરૂ કરે છે. સરકાર તરફથી જે વકીલોને હાજર રાખવામાં આવ્યા હતા એમાં એસ.કે. વોરા અને પ્રશાંત પટેલ જે પુરાવાઓ રજૂ કર્યા હતા તે તમામ પુરાવાઓ અદાલત સામે મૂકે છે અને માગણી કરે છે કે જે પ્રકારની ઘટના છે તેમાં ફાંસીથી નીચે કોઈ સજા ન થવી જોઈએ.
બીજી તરફ આરોપી રામસિંહ તરફથી કોઈ ખાનગી વકીલ હાજર નહોતો, એટલે અદાલત તેને એક સરકારી વકીલ આપે છે. તે સરકારી વકીલ રામસિંહના બચાવમાં મુદ્દા રજૂ કરે છે. આખરે આ હિયરિંગ પછી 12મી જાન્યુઆરીના રોજ અદાલત તમામ પક્ષકારોને સાંભળીને નક્કી કરે છે કે રામસિંહ દોષી છે. 15મી ડિસેમ્બરના રોજ અદાલત રામસિંહને પૂછે છે કે તું દોષી તો છે, પણ તારા બચાવમાં કંઈ કહેવું હોય તો કહી શકે છે. પણ રામસિંહ પોતાના બચાવમાં હવે કંઈ કહી શકે એટલો સક્ષમ નહોતો, કારણ કે બધા જ પુરાવા તેની વિરુદ્ધમાં હતા. તારીખ 17મી જાન્યુઆરીનો દિવસ હતો. હવે અદાલત સજા ફરમાવવાની હતી. વિદ્વાન જજ વિજય રાણા તમામ પુરાવાઓ સાંભળ્યા પછી 17મી જાન્યુઆરીના રોજ ચુકાદો આપે છે કે આરોપી રામસિંહને ફાંસી અને બાળકીને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું. આમ 11 દિવસની અંદર પોલીસ ચાર્જશીટ કરે છે અને 40મા દિવસે અદાલત ચુકાદો આપે છે. જો આ જ પ્રકારે પોલીસ કામ કરે અને આ જ પ્રકારે અદાલત ઝડપથી ન્યાય આપે તો આ દેશમાં રામ રાજ્ય મોડું નથી. આ ઘટના અંગે સૌથી પહેલાં આ કેસ ચલાવનાર વકીલ SK વોરાએ શું કહ્યું એ સાંભળી લો. ઘણા વખતે મેં જોયું કે કોર્ટ છે એ ક્યારેક એકદમ લાગણીશીલ થઈ હૃદયદ્રાવક બનાવ બનેલા હોય ને, એમાં બહુ પ્રેક્ટિકલ થઈને જજમેન્ટ આપતા હોય છે. જનરલી અમે એમ કહી, કોઈ પણ કોર્ટને એમ કહી કે ભાઈ આ કેસ ઝડપથી ચલાવો છે, એટલે કોર્ટ હંમેશા એમ જ કહે કે ભાઈ જેવો ટાઈમ મળશે એ પ્રમાણે કરશું. પણ આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો, ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે, તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે. એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો. એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે. એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે, એટલે એને વહેલો ચલાવવો જોઈએ. એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો, જેમાં 11 દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસો 4-5 દિવસ રજાના હતા અને 9 દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો. બાકી તો ગુર્જર સાહેબે આપણને કીધું કે શું શું પ્રોસિક્યુશનના પુરાવા રજૂ કરેલા હતા, પણ એટલું મને ખાસ મારું ધ્યાન એટલા માટે પડેલું છે કે જે કોઈ પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે, બચાવ પક્ષે લઈ શકે, એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. એટલે જે કોઈ પણ બચાવ લે ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો, જે રેકર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો. એટલે મારા તરફ પ્રોસિક્યુટર તરીકે જ્યારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી. ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ, એટલે ચોક્કસ ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી, અત્યાર સુધીમાં ભારતમાં ફાંસીની સજા 10-12થી વધારે નહીં થઈ હોય, સિવાય કે ત્રાસવાદી હોય, ટેરરિસ્ટ હોય. તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે, કઈ રીતે કે આ જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સંભળાય, જેમાં હત્યા પણ નથી. આ કિસ્સામાં હત્યા નથી. જેમાં બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ ફાંસીની સજા કરે જ છે, પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે. એટલે એના માટે આપણે કોર્ટને અમારા તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી, ખાસ કરીને કે ભાઈ કોઈ પણ આવા 30-32 વર્ષનો માણસ છે, જેને એક પત્ની છે, 12 વર્ષની દીકરી છે અને એનાથી નાના 2 બાળકો છે, એટલે એને શરીર સુખ લેવા માટે, માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી, એને પોતાની પત્ની જ છે. પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે, એ 7 વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય, એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો, તમે કોઈ ન જોયો પણ અમે તો જોયેલો છે, લગભગ 1.5 ફૂટનો સળિયો, 9 થી 10 ઇંચ થાય એવડો સળિયો એને 7 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે. તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત ત્યારે શું હશે. એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે, કે એ સમયે એને આ બાળકીએ આરોપીના વાળ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાળનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો હતો. 7 વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય, કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી દે, એટલું બોડ એને વાપરવું પડ્યું, તો એ પીડા કેવા પ્રકારની હશે. એટલે આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને,
તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય. આ એવા પ્રકારના કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીને કે એને પરવર્ટ માણસ કે જેને કોકને હેરાન કરી કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય. તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું ઈ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડવી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તો એ બધા એને હેરાન કરવાનો છે. પત્ની બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની બાળકો પણ એને મૂકીને જતા રહ્યા છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે. અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય, અને કોર્ટે એ વાત માનેલી છે. ફાંસીની સજા રાજકોટના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો છે ફાંસીનો કે આની પહેલા પણ આનાથી ઝડપી કોઈ ચુકાદો? ફાંસીનો ચુકાદો તો મેં લીધેલો છે 5 વર્ષ પહેલા કોરોના કાળમાં. એમાં પણ 3 વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી, રમેશ ડેડુકિયા. પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે. બીજા જગ્યાએ થયેલા હશે આપણને ખબર ન હોય, પણ રાજકોટમાં તો આ 41 દિવસની અંદર પૂરું જેલમાં પાછો વયો ગયો, બધું પૂરું થઈ ગયું, એવો આ પહેલો કેસ છે. આ પ્રક્રિયા કેટલા દિવસમાં પૂરી થતી હશે અને ફાંસીની સજા થતી હશે? ઓવરઓલ પ્રક્રિયાનો સમય આગળની પ્રક્રિયા ફાંસીની સજા આજે ડિક્લેર થઈ. હવે આપણો કાયદો એવો છે કે ફાંસીની સજા કરવામાં આવે ને ત્યારે હાઈકોર્ટ પહેલા એને કન્ફર્મ કરે કે આ ફાંસીની સજા બરોબર છે કે નહીં. પછી હાઈકોર્ટ એમ કહે કે હા અને ફાંસી બરોબર છે ત્યારે ફાંસી આપી શકાય. પણ ત્યાર પછી આરોપીનો હક ઉત્પન્ન થાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો, અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ ગયા પછી રાષ્ટ્રપતિને માફીની સજા કરી શકે. નિર્ભયા કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી, પછી હાઈકોર્ટમાં અપીલ થઈ, પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ, બધાએ કીધું કે ના આને ફાંસીની સજા બરોબર છે. પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી, એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને એક તો આત્મહત્યા કરી હતી, 3ને ફાંસીની સજા આપવામાં આવેલી. 2012નો કેસ છે અને 2022માં એને ફાંસીની સજા, એટલે 10 વર્ષ આમ સામાન્ય રીતે થઈ ગઈ. 3 જણા હતા ને આટલો આખા દેશમાં હચમચાવી દીધું હતું, એટલે 10 વર્ષમાં પૂરું થઈ ગયું. પણ મેં જે 2020માં જે ફાંસીની સજા કરાવી એને હજી ફાંસી થઈ નથી, એ હાઈકોર્ટમાં હજી એનું પેન્ડિંગ છે. સર ડેડુકિયાને જ્યારે સજા સંભળાવવા કેસમાં આરોપી ઢીલો પડ્યો હતો કે એને કઈ અફસોસ કે કઈ ઢીલો પડવું કે એવું કઈ હતું? એ પહેલેથી જ કે ઢીલો દેખાણો જ નથી. કારણ કે મેં તો એવું પહેલી વાર જોયું કે આવડો ભયંકર ગુનો કરી અને પોલીસ કસ્ટડીમાં હોય અને એ કસ્ટડી દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે તો એને તો કેવા પ્રકારનો માણસ ગણવો કે આપણે માણસ જ ન કહી શકાય, કે એને કંઈ ખબર જ નથી કે હું માણસ છું. એટલે એ પોલીસ ઉપર હુમલો કર્યો છે. પોલીસે પછી સામે પોતાના બચાવમાં એ ભાગી ન જાય એના માટે તેને ગોળીબાર કરવો પડ્યો, એને પકડી લીધો. ના, એ તો જ્યારે સજા અંગે દલીલો થતી હતી ને ત્યારે કોર્ટે એમને પણ પૂછ્યું હતું કે જો આમાં તમારે કંઈ કહેવું હોય તો બોલો, કે તમારી સામે ફાંસીની સજા કરી શકાય એટલે આટલા આટલા પરિબળો છે અને ન કરી શકાય એવા આટલા આટલા પરિબળો છે. હવે તમારું શું કહેવું છે? પ્રોસિક્યુશન તરફે આ દલીલ થઈ છે, તમારા બચાવ પક્ષના વકીલે આ દલીલ કરી છે, હવે તમારે કંઈ કહેવું હોય તો કહો. તો એ જે કહેતો હતો ને એમાં કંઈ કોઈ લાગણી હોય કે કંઈ અફસોસ હોય કે કંઈ ઢીલો પડ્યો હોય એવું નહોતું લાગતું. કે ના સાહેબ એવું કંઈ નથી, કે મેં તો આવું કંઈ કર્યું નથી. એટલે એમાં જરાય અફસોસની લાગણી એવી દેખાણી નહીં કોઈને. આખી કોર્ટ ભરચક હતી કે આ માણસ શું કહે છે અને કોર્ટ એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે. પણ એ ક્યાંય જરા એવું લાગ્યું નહીં કે આને ફાંસી ન થવી જોઈએ. ત્યારે બધા વકીલો બહાર નીકળે ને ત્યારે જ બધાને એમ થયું કે આને આટલી પરિસ્થિતિ થઈ ગયા પછી પણ આના ચહેરા ઉપર કે અફસોસ કે એવું કંઈ નથી. બચાવ પક્ષના વકીલ એમણે રાખેલા? ના, એને સરકારે આપેલા. સરકાર તરફથી જે ગરીબ માણસ સાવ હોય જે ન રાખી શકે ને એને સરકાર તરફથી આપેલા. તમે સાંભળ્યું, હવે સાંભળો રાજકોટના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને. આ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખે એક પોક્સોનો અને રેપનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર બાળકી 7 વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સળિયો નાખ્યો હતો અને 4-5 દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોશમાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી. આ કેસમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના વડા શ્રી અશોક કુમાર સાહેબના નિર્દેશ અનુસાર
આ કેસની તપાસ એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને તમામ ફોરેન્સિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા, તમામ મેડિકલના પુરાવા, તમામ સાહેદોના સ્ટેટમેન્ટ લેવાના, ઓળખ પરેડ કરાવવાના, 183ના સ્ટેટમેન્ટ કરાવવાના તમામ કાર્યવાહી કરી 19 તારીખે 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. ચાર્જશીટ રજૂ કર્યા પછી નામદાર કોર્ટને સરકાર તરફે ડીજીપી શ્રીના મારફતે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફે રિક્વેસ્ટ કરવામાં આવી કે આ કેસમાં સુનવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને સખ્તથી સખ્ત સજા મળે. અમારી રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને, ભોગ બનનાર પરિવારની રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને કોર્ટે ડે ટુ ડે આ કેસને ચલાવવાનો હુકમ કર્યો અને આપણા રાજકોટના ડીજીપી શ્રી વોરા સાહેબ અને એની મદદમાં શ્રી પ્રશાંત પટેલ એપીપી, એસકે વોરા સાહેબ અને પ્રશાંત પટેલ સાહેબ એ બંને જેટલા પુરાવા ચાર્જશીટમાં સબમિટ કર્યા હતા અને કોર્ટ સમક્ષ પ્રોપર તરીકાથી રજૂ કર્યા. તમામ મેડિકલ પુરાવાની, ફોરેન્સિક પુરાવાની વ્યવસ્થિત ચકાસણી કરી. કોર્ટ સામે જેટલા આમાં સાહેદ હતા આના ક્રોસ ક્વેશ્ચન્સ, આની જુબાની સબમિટ કરાવવાનો તમામ કામ ફિક્સ સમયમાં કમ્પ્લીટ કર્યો અને તમામ પુરાવાના ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનો અને જો બીજા ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલા અત્યાચારથી ગુજરી હતી, આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે. આ કેસમાં ઇનિશિયલી જ્યારે એફઆઈઆર રજીસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડિટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી નહોતી અને ત્યાં કોઈ બીજો નજરે જોનાર સાહેદ પણ નહોતો. તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા. જો વેપન તરીકે જો સરિયો યુઝ કર્યો હતો, સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજિકલ ફોરેન્સિક પુરાવા મળ્યા. આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે 41 ડેઝમાં એફઆઈઆરથી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે. આમાં જિલ્લા પ્રશાસનના તમામ અંગો તરફથી મેડિકલ હોય કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય, એફએસએલ હોય, આ તમામે અમે પ્રાયોરિટી માટે રિક્વેસ્ટ કરી હતી અને તમામ જો વિભાગો છે એ પણ આમાં બહુ સકારાત્મક સહયોગ આપ્યો હતો. જી, આરોપી જ્યારે અમે ડિસ્કવરી પંચનામો કરતા હતા ત્યારે આ જો સરિયો રિકવર કર્યા પછી આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને આ હુમલાથી બચવા માટે પોલીસ આત્મરક્ષામાં આરોપી ઉપર ફાયરિંગ કરી. આમાં બીએનએસની કલમ 109 મુજબ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે, જેની તપાસ ડીવાયએસપી શ્રી ગોંડલ કરી રહ્યા છીએ. આ કેસમાં આરોપીની અટક થઈ ગઈ છે અને હાલ આમાં ચાર્જશીટ કરવાની બાકી છે. મુખ્ય જો પુરાવા હતા એમાં બાળકીનો BNSS 183 નો સ્ટેટમેન્ટ, બાળકીની જો સાથે બાળક રમતા હતા એનો BNS 183 નો સ્ટેટમેન્ટ, પછી બાળકીનો ડીજીપી શ્રી અને મહિલા જો આપણા ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની હાજરીમાં કોર્ટમાં આ સ્ટેટમેન્ટ થયો. આના સિવાય ગુનાવાળી જગ્યા ઉપર એક બાળ મળ્યા હતા, એ બાળ આરોપીના DNA સાથે મેચ કર્યા હતા અને જો હથિયાર રીતે જો સરિયો કામમાં લીધો હતો
આ સરિયા ઉપર બ્લડ સ્ટેન મળ્યો હતો, જો ભોગ બનનાર દીકરીના ડીએનએ સાથે મેચ કર્યો હતો. એની સિવાય આ આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવી. ઓળખ પરેડમાં ભોગ બનનાર દીકરીએ પણ અને એની સાથે જો બીજા બાળકો રમતા હતા જેની ઉંમર 3 થી 4 વર્ષ છે, એ બાળકો પણ આરોપીને સારી રીતે આઈડેન્ટિફાઈ કર્યો. આ સિવાય આરોપીની ત્યાં હાજરી, આરોપીનો બિહેવિયર, મેડિકલ એક્ઝામિનેશન, ભોગ બનનાર દીકરી છે એનું ડિટેલ્ડ મેડિકલ એક્ઝામિનેશન, ડિટેલ સાયકોલોજીકલ મેડિકલ એક્ઝામિનેશન, આ તમામની રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. અને જ્યાં એ લોકો આરોપીએ જો બાળીએ કામ કરતા હતા, એના છોટા ભાઈને ઘરે આ દિવસમાં એ કલરનું કામ કરતા હતા, તો છોટા ભાઈનો સ્ટેટમેન્ટ કોર્ટમાં કરાવવામાં આવ્યો. ભોગ બનનાર દીકરીની મામા મામીની આ વાડી હતી, આ મામા મામીના સ્ટેટમેન્ટ પણ કોર્ટમાં કરાવવામાં આવ્યા. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. તો આ હતા એસપી વિજયસિંહ ગુર્જર, જેમણે ખૂબ મહેનત કરી, તેમની ટીમે ખૂબ મહેનત કરી, એક ગરીબની દીકરીને ન્યાય અપાવ્યો અને એ પણ સમયસર અપાવ્યો. રાજકોટના પોલીસ વડા અને તેમની ટીમને સલામ છે, અને ખાસ સલામ છે મહિલા એએસપી સિમરન ભારદ્વાજને, કારણ કે તેમણે પોલીસ તરીકે તો કામ કર્યું જ છે, પણ તેમનામાં રહેલા એક સારા માણસે સાબિત કર્યું છે કે ખાખીની પાછળ પણ માણસ જીવે છે, ખાખીની પાછળ પણ સ્ત્રી જીવે છે. જય હિન્દ.